મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે બધા કેમ છો? તમે સ્વસ્થ છો ને? ખુશ છો ને? તમારે હંમેશા ઈસુમાં ખુશ રહેવું જોઈએ, ઠીક છે? દુઃખ, ચિંતા અને વેદના આવશે. આ સંસારિક જીવન છે, આપણે તે બધાને દૂર કરવા જોઈએ. એટલા માટે પ્રભુ વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે, આપણને પ્રાર્થના કરાવે છે, આપણને દિલાસો અપાવે છે. આ રીતે જીવવું એ ખ્રિસ્તી જીવનમાં સૌથી મોટો આનંદ છે. આ જગ્યાને જુઓ, ઘણા બધા આંબાના ઝાડ અને સુંદર બગીચો છે. આ જે છે જીઝસ રીડીમ મિનિસ્ટ્રીનું છે, તે ઈસુ ખ્રિસ્તનું છે. પ્રભુએ અમારી સેવાને આવા ઘણા બગીચાઓ અને પ્રકૃતિથી ભરપૂર કર્યા છે. ઘણા દિવસોથી હું આ બગીચામાં આવું છું, પ્રાર્થના કરું છું, ચાલીને પ્રાર્થના કરીશ, ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરીશ. સાંજ થાય એટલે હું સાદડીને પાથરું છું અને ઝાડ નીચે બેસી જાઉં છું, વચન મનન કરીશ, પ્રાર્થના કરીશ. આજે છે તે ખૂબ જ સુંદર જગ્યા છે. કુદરતથી ભરપૂર જગ્યાએ પ્રાર્થના કરવાથી આપણને સારું લાગે છે. ઈસુ ખ્રિસ્તે પર્વતો ઉપર પ્રાર્થના કરી હતી, આપણે જોયું છે ને. ગેતસેમાના બગીચામાં જઈને પ્રાર્થના કરી, આપણે તે જોયું છે. જો તમારી પાસે તક હોય, તમે પણ ઘરની બહાર જઈ શકો છો. સ્ત્રીઓ તે જઈ શકતી નથી, પરંતુ પુરુષો છો ને, તમે બહાર જઈ શકો છો. બહાર જુઓ, રાહ જુઓ અને પ્રભુને પ્રાર્થના કરો. તફાવત અનુભવી શકશો. ઠીક છે, આજે મહત્વની વાત શું છે, શું તમે જાણો છો? કાલે અમારો જાગૃતિનો ઉત્સવ શરૂ થવાનો છે. જાગૃતિનો ઉત્સવ તમે જાહેરાતો તો જોઈ જ હશે ને. તે જાગૃતિનો જે ઉત્સવ છે, તમે જે ચોક્કસ સમસ્યાનો સામનો કરો છો તેના માટે ચમત્કારો મેળવવાનો એક તહેવાર છે. શાંતિનો ઉત્સવ છે, ઉપચારનો ઉત્સવ છે, છુટકારાનો ઉત્સવ છે, આશીર્વાદનો ઉત્સવ છે, બાળકો માટેનો ઉત્સવ છે, યુવાનો માટેનો ઉત્સવ છે. શું તમે તે બધું જોયું? તમે લોકો આવો અને ભાગ લઈ શકો છો, આશીર્વાદ મેળવો. ઈશુએ દરેક તહેવારમાં ચમત્કારો કરવાનું વચન આપ્યું છે. અમે તમારા માટે ઉત્સાહથી પ્રાર્થનાને તૈયારી કરી રહ્યા છીએ. અમે ઘણા દિવસોથી ઉપવાસ કરીને પ્રાર્થના કરીએ છીએ. તમારે પણ તે આશીર્વાદ મેળવવો જોઈએ. તમે આવી શકો છો, 1 કે 2 દિવસ રહી શકો છો અને ઉત્સવમાં ભાગ લઈ શકો છો. તમારે બધા દિવસો રોકાવાની જરૂર નથી. તમે ચોક્કસ સમય આવી શકો છો, ભાગ લઈ શકો છો અને આશીર્વાદને મેળવી શકો છો અને પાછા જઈ શકો છો. સારું, પ્રભુ આજે આપણને શું કહેવા માંગે છે? શું જાણવા માટે તમે આતુર છો? ગીત શાસ્ત્ર તેના 40ના 17મા વચનમાં જુઓ. અહીં એક પવિત્ર ભક્તની સુંદર પ્રાર્થના લખવામાં આવી છે. તમારે ને મારે આ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના શું છે? હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો. હે પ્રભુ, તમે મારી સહાય છો. તમે મારા છોડાવનાર છો. પ્રભુ, શું તમને સહાયની જરૂર નથી? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ, વિજય જીવન જીવવું જોઈએ. જે કરો છો તેમાં વિજય થવું જોઈએ. તમને સહાયની જરૂર છે. પ્રભુ તમારી સહાય છે. હું તમારી મદદ કરીશ. હું તમને પવિત્ર રાખીશ, લાલચોથી તમને દૂર રાખીશ. તમે જે કરો છો હું તમને સફળ બનાવીશ. હું તમને અભ્યાસમાં વિજય અપાવીશ, તમારી નોકરીમાં બઢતી અપાવીશ, તમારા વ્યવસાયને હું આશીર્વાદ આપીશ, તમારા પરિવારમાં હું શાંતિ લાવીશ. હું તમારી સહાય કરીશ. આમ પ્રભુ કહે છે. હું કહીશ કે હે પ્રભુ, હું આ સેવા કરી શકતો નથી. પ્રભુ, હું આ બધું છે તે કરી શકતો નથી. તમે મારા મદદગાર બનો, સહાય કરો. હું તમારો મદદગાર છું તેમ કહેશે. તમે તે કરો. તમે જે કરો છો સારી રીતે કરો. હું તમારી સાથે રહીશ, મદદ કરીશ. આ સેવા આવી રીતે ચાલે છે. આ જીવન પણ આવી રીતે ચાલી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, તમે મારા છોડાવનાર છો. પ્રભુ, કેટલાક સમય આપણે કેટલીક બાબતોમાં મુક્તિની જરૂર પડી જાય છે. ભય આપણને પકડી લેશે અને આપણો દુશ્મન આપણને કોઈ બાબતમાં ગુલામ બનાવવાનો પ્રયાસ કરશે. તે પાપ પણ હોઈ શકે છે, ભય પણ હોઈ શકે છે, નિરાશા પણ હોઈ શકે છે. તે સમસ્યાઓ ઊભી કરશે. તે આપણી આસપાસ ફાંસો બિછાવશે. એવું લાગશે આપણે સ્વસ્થ નથી, આપણું જીવન સમાપ્ત છે. પરંતુ પ્રભુ કહે છે, હું તને છોડાવવા માટે છું. ડરશો નહીં. મારી સેવાકાર્ય યાત્રામાં મેં ઘણી બધી લાલચનો સામનો કર્યો છે, મુશ્કેલીનો સામનો કર્યો છે. શેતાન મુશ્કેલી એટલી હદે સુધી લાવશે કે મેં વિચાર્યું બસ બધું પૂરું થયું. પ્રભુએ મને છોડાવ્યો. શું એટલા માટે હું ખુશ રહેતો નથી? આ પ્રાર્થના કરો. હે મારા ઈશ્વર, તમે મારા સહાય છો. તમે મારા છોડાવનાર છો. પ્રભુ, તમે મને બચાવશો. તમે મને આ મુશ્કેલીમાંથી, આ દુઃખમાંથી, સતાવણીમાંથી બચાવશો. પ્રભુ, તમે મને બચાવનાર પ્રભુ છો. આ કહીને જુઓ, આજે જ એક ચમત્કાર થશે. તમે જેનાથી ડરો છો તે બાબત અને પરિસ્થિતિ આજે બદલાઈ જશે. એક છુટકારો આવશે. ઈશુ તમારા માટે કાર્ય કરશે. તે રાહ જુએ છે. તમે તેમને બોલાવો. શું બોલાવવું ન જોઈએ? જ્યારે પીતર સમુદ્રમાં ડૂબી રહ્યો હતો, પ્રભુ મને બચાવો એમ બૂમ પાડી, તરત જ હાથ લંબાવીને બચાવી લીધો. જો તેણે કહ્યું ન હોત કે હું બધું જ જાણું છું, હું નહીં કહું, તે ડૂબી ગયો હોત. તમે તેમને બોલાવો, મોં ખોલીને બોલાવો.
હે પ્રભુ, તમે બચાવો. તમે મારા મદદગાર છો, મારા બચાવ કરતા છો પ્રભુ. તમે ચમત્કાર થતા જોશો. શું તમે આજે જ કહેશો? પ્રભુ તરફ જુઓ. તમારી આંખો બંધ કરીને કહો, હે પ્રભુ, તમે મારા સહાયકાર છો અને મારા બચાવ કરતા છો. આજે તમે મને આ મુશ્કેલીમાંથી, દુઃખમાંથી મુક્ત કરશો પ્રભુ. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં. આમેન, આમેન.